ભાવનગરની ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં વિધર્મી સગીર વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને છરી બતાવી ધમકાવ્યો. ભાવનગરના ઘોઘા રોડ વિસ્તારમાં આવેલી ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં રિસેસના સમયે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે થયેલા ઝઘડાની દાજ રાખી વિધર્મી સગીર વિદ્યાર્થીએ દફતરમાંથી છરી કાઢી અન્ય સગીર વિદ્યાર્થીને ધમકાવ્યો. વિદ્યાર્થીના પિતાને જાણ થતાં તેણે સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જાણ થતાં CTD/SP ઘોઘા રોડ પોલીસ કાફલો ફાતિમા કોન્વેન્ટ દોડી ગયો હતો. પોલીસ દ્વારા છરી લઈને સ્કૂલે આવી અન્ય વિદ્યાર્થીને ધમકાવવા બાબતે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભાવનગરમાં પણ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન થતા રહી. ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં વિદ્યાર્થીઓ છરી બતાવી છે, ફરિયાદ દાખલ થઈ છે, શું છે સમગ્ર વિગત? ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના મેરુબાગ વિસ્તારમાં આવેલ ફાતિમા કોન્વેન્ટ સ્કૂલનો આ બનાવ છે, જેમાં આજે રિસેસના સમયે આશરે 10 વાગ્યે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તે જ સ્કૂલમાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓ દ્વારા છરી બતાવેલી. એ બાબતની હકીકતમાં એવી છે કે અવારનવાર જે આ કામના જે છે સામેવાળાઓ એકબીજાની મસ્તી કરતા હતા, જેનું મન દુઃખ રાખી આજે સવારે 10 વાગ્યે રિસેસના સમયે આ કામના ભોગ બનનારને આ જ સ્કૂલમાં ભણતા 2 વિદ્યાર્થીઓ દ્વારા છરી લાવી અને બીજા જે વિદ્યાર્થીએ આ છરી તેને બતાવી અને તેને ધમકાવ્યો છે. આ બાબતને ગંભીરતાથી લઈ જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે, વાલીને અત્રે પોલીસ સ્ટેશન બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે. આ કામે જે સગીર વયના જે બાળકો જે છે તેને બી પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવેલા છે. પોલીસ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે. માથાકૂટ એટલે કે જ્યારે એકબીજાની મસ્તી કરતા હતા, રિસેસના ટાઈમે એકબીજાની મસ્તી કરતા હતા, તેનું મન દુઃખ રાખી અને જે છે આ સ્કૂલમાં ભણતા 2 વિદ્યાર્થીઓ દ્વારા છરી લઈ અને બતાવવામાં આવેલાની હકીકત આજે પોલીસને જાહેર કરેલી છે. જેના કામે પોલીસ દ્વારા જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે તેને બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે. સાહેબ, આ બાળક છે તે આ તીક્ષ્ણ હથિયાર ક્યાંથી લાવ્યો છે તેવું કોઈ તપાસમાં બહાર આવ્યું છે? એ હજી તપાસમાં ફરિયાદ દાખલ થયા બધી આ જે છરી જે છે તે ક્યાંથી લાવી, કોણે આપી, એ જે તપાસના મુદ્દા છે તેની ગંભીરતાથી ધ્યાને રાખી અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે. બંને જે સગીર વયના દીકરા જે છે વિદ્યાર્થીઓ, એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવનાર છે. આરોપી અહીંયા ભાવનગરના જ છે અને તે આ વિસ્તારમાં નજીકના વિસ્તારમાં જ રહે છે. અચ્છા સાહેબ, ખાસ કરીને તાજેતરમાં જ અમદાવાદમાં જે બનાવ બન્યો ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા પણ એક SOP બહાર પાડવામાં આવી હતી કે વિદ્યાર્થીઓના બેગ ચેક કરો છો. આમાં સ્કૂલની કોઈ બેદરકારી સામે દેખાઈ રહી છે કે કેમ સાહેબ? એકચ્યુઅલી આ અચાનક જ બનેલો બનાવ છે, જેમાં રિસેસના ટાઈમે તમામ વિદ્યાર્થીઓ જે છે અને એ ફ્રી હોય છે અને એ ટાઈમે જે છે અચાનક જ આ વિદ્યાર્થીઓ આવ્યા છે છરી લઈ અને આ રીતનું બતાવેલી છે. એ રીતનું બનાવ બને. બાળકનું શું કેવું છે? ધમકી આપતા હતા, કયા પ્રકારની તેને ધમકી આપવામાં બતાવે? ભોગ બનનાર જે છે તેને છરી કાઢી, એમાં 2 વિદ્યાર્થીઓ છે. એક વિદ્યાર્થી છરી લાવ્યો અને બીજા વિદ્યાર્થીને આ છરી આપેલી છે અને બીજા વિદ્યાર્થીને જે છરી આપેલી છે એણે છરી બતાવેલી છે. બાકી કોઈ કન્વર્સેશન કે કોઈ ધમકી કે એ ટાઈપનું અત્યારે સરફેસ પર આવેલું નથી. ધારાસભ્ય સાહેબ ડીઓ કચેરીને એક પત્ર લખીને સૂચના આપેલી છે કે દરેક વિદ્યાર્થીને બેગ ચેક કરવા. સ્કૂલ તરફથી કેમ બેગ ચેક કરવાનો? કોઈ કાર્યવાહી કરવામાં આવશે શિક્ષણ? બિલકુલ. એ બાબતે આજે માનનીય SP સાહેબની સૂચના મુજબ તમામ વાલીની આજે મિટિંગ લેવામાં આવનાર છે તથા સ્કૂલના ઓર્ગેનાઇઝેશનની બી વિઝિટ કરવામાં આવનાર છે અને નજીકના ભવિષ્યમાં
જે સ્કૂલ જે બે છે તેના જે સંચાલકો અને તેને બી આ બાબતે સૂચના આપવામાં આવનાર છે. સાહેબ 2 દિવસ પહેલા સરદારનગર વિસ્તારમાં પણ એક સ્કૂલ આવેલી છે, ત્યાં પણ આવો કોઈ બનાવ બન્યો છે તેવી કોઈ વિગત પોલીસના ધ્યાને આવી છે? નહીં, પોલીસના ધ્યાને એ વિગત આવેલી નથી.